શાસ્ત્રના આખા વિષયની અંદર કુલ 11 પાઠ એટલે કે 11 પ્રકરણો આપ્યા છે. 11 પ્રકરણોમાંથી 100 માર્ક્સનું પેપર આવવાનું છે. જેમાં વિકલ્પો સાથે 130 માર્ક્સનું પેપર આવવાનું છે. એટલે કે વિકલ્પો સાથે 130 અને વિકલ્પો વગર 100 માર્ક્સનું પેપર આપણે લખવાનું છે. આખું પેપર તમને 5 વિભાગોમાં વહેંચાયેલું છે. કયા કયા વિભાગો? વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ડી અને વિભાગ ઈ. એટલે કે 5 વિભાગોમાં આખું પ્રશ્નપત્ર વહેંચાયેલું હશે. જેમાં વિભાગ એ આપને કુલ 20 માર્ક્સનો પૂછાશે, વિભાગ બી 10 માર્ક્સનો પૂછાશે, વિભાગ સી 24 માર્ક્સનો પૂછાશે, વિભાગ ડી 21 માર્ક્સનો પૂછાશે, જ્યારે વિભાગ ઈ 25 માર્ક્સનો પૂછાશે. એમ કુલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાવાનું છે. મિત્રો આગળ વધીએ. આ 5 પ્રશ્નોમાં કયા પ્રકરણમાંથી કયા નંબરનો પ્રશ્ન પૂછાશે એ જ સમજી લઈએ. એટલે કે આપણે વધીએ પ્રકરણ નંબર 1માં. એટલે કે પ્રકરણ નંબર 1માં બહુવિકલ્પીઓ વિભાગ એ એટલે બહુવિકલ્પીઓ નંબર 1 અને 2 એટલે કે પહેલો અને બીજો બહુવિકલ્પી પ્રશ્ન પ્રકરણ નંબર 1 માંથી જ પૂછાશે. જ્યારે 21મા નંબરનો પ્રશ્ન 21મા નંબરનો પ્રશ્ન ટૂંકા પ્રશ્નો જે એક માર્ક્સના હશે વિભાગ બી માં એ પ્રકરણ 1 નો જ હશે. આગળ વધીએ મિત્રો. જ્યારે વિભાગ સી ની અંદર 31મો અને 32મો પ્રશ્ન કયા પ્રશ્નની વાત થઈ રહી છે મિત્રો? 31મો અને 32મો પ્રશ્ન વિભાગ સી નો પ્રકરણ નંબર 1 માંથી હશે. જ્યારે 3 માર્ક્સનો પ્રશ્નની વાત કરીએ તો વિભાગ ડી માં 3 માર્ક્સનો એક પ્રશ્ન પ્રકરણ નંબર 1 માંથી હશે. આમ કુલ જોવા જઈએ તો આખું સમગ્ર પ્રકરણ આપને 10 માર્ક્સનું પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે મિત્રો? 10 માર્ક્સનું આખું પ્રકરણ પૂછાવાનું છે. આ હતી આપણા પ્રકરણ નંબર 1 ની વાત. હવે આગળ વધતા આપણે વાત કરીએ પ્રકરણ નંબર 2 ની. પ્રકરણ નંબર 2 ની અંદર આપણને પ્રશ્ન નંબર 3 અને 4 બહુવિકલ્પી 3 અને 4 નંબરનો પ્રશ્ન 3 અને 4 નંબરનો બહુવિકલ્પી પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 2 માંથી હશે. એક 22મા નંબરનો પ્રશ્ન કયા નંબરના પ્રશ્નની વાત છે મિત્રો? 22મા નંબરનો પ્રશ્ન એક વાક્યનો એટલે કે ટૂંકા પ્રશ્નમાં 22મા નંબરનો એ પણ આપણને પ્રકરણ નંબર 2 માંથી હશે. 23 અને 24મા નંબરનો માફ કરજો મિત્રો, 23 નહીં પણ 33 અને 34 નંબરનો પ્રશ્ન આપણને વિભાગ સી નો 33 અને 34મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 2 માંથી પૂછાયેલો હશે. જ્યારે 48 અને 49 નંબરના 3 માર્ક્સના પ્રશ્નો એટલે કે 2 પ્રશ્નો આપણને પ્રકરણ 2 માંથી હશે. આમ પ્રકરણ 2 માંથી કુલ 2 બહુવિકલ્પી, એક નાનો પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્નો અને 3 માર્ક્સના 2 પ્રશ્નો. એમ કુલ આખું પ્રકરણ 13 માર્ક્સનું પૂછાશે. આગળ વધીએ મિત્રો આપણે પ્રકરણ નંબર 3 બાજુ. પ્રકરણ નંબર 3 માંથી આપણને શું પૂછાવાનું છે? પ્રકરણ નંબર 3 માંથી આપણને 5મા નંબરનો બહુવિકલ્પી પ્રશ્ન, 2 માર્ક્સના 35 અને 36મા નંબરના 2 માર્ક્સના પ્રશ્નો આપણને વિભાગ સી ની અંદર પૂછાવાના છે. અને 5 માર્ક્સનો મિત્રો ફરીથી બોલું છું 5 માર્ક્સનો વિભાગ ઈ ની અંદર પ્રશ્ન પૂછાવાનો છે. એટલે કે આખું પ્રકરણ નંબર 3 10 માર્ક્સનું પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 10 માર્ક્સનું પૂછાવાનું છે. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 4 તરફ. પ્રકરણ નંબર 4 ની અંદર બહુવિકલ્પી નંબર 6 અને 7 આપણને અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 4 ની અંદર બોર્ડની પરીક્ષામાં 6 અને 7મા નંબરનો બહુવિકલ્પી પ્રશ્ન વિભાગ એ ની અંદર પ્રકરણ નંબર 4 ની અંદર હશે. વિભાગ બી ની અંદર એટલે કે એક માર્ક્સના નાના પ્રશ્નો આપણને 23 અને 24મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 4 માંથી હશે. પ્રકરણ નંબર 4 માંથી 2 માર્ક્સના એટલે કે 37મો અને 38મો પ્રશ્ન કયા નંબરના પ્રશ્નની વાત થઈ રહી છે? 37મો અને 38મો નંબરનો પ્રશ્ન આપણને વિભાગ સી ની અંદર હશે. આમ કુલ 8 માર્ક્સનું સમગ્ર પ્રકરણમાંથી આપણને પૂછાવાનું છે. 8 માર્ક્સનું સમગ્ર આપણને આ પ્રકરણમાંથી પૂછાવાનું છે. આગળ વધીએ મિત્રો. આપણને વાત કરીએ પ્રકરણ નંબર 5 ની. પ્રકરણ નંબર 5 ની અંદર 8મો અને 9મો વિકલ્પ બહુવિકલ્પી પ્રશ્નોમાંથી 8મો અને 9મો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 5 માંથી હશે. 25મા નંબરનો પ્રશ્ન કયા નંબરના પ્રશ્નની વાત થઈ રહી છે મિત્રો?
25મા નંબરનો પ્રશ્ન વિભાગ બી ની અંદર આપણને પ્રકરણ નંબર 5 માંથી હશે. 39મો નંબરનો પ્રશ્ન 2 માર્ક્સનો પ્રશ્ન વિભાગ સી ની અંદર એ પણ 5મા પ્રકરણમાંથી હશે. 50મા નંબરનો પ્રશ્ન 3 માર્ક્સનો મિત્રો ફરીથી વાત કરું છું 3 માર્ક્સનો 50મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 5 માંથી હશે અને 5 માર્ક્સનો 58મા નંબરનો પ્રશ્ન એ પણ આપણા પ્રકરણ નંબર 5 માંથી હશે. એમ કુલ આખા પ્રકરણમાંથી 13 માર્ક્સનું આપણને આ પ્રકરણમાંથી પૂછાશે, જે ઘણું 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 મહત્વ દર્શાવે છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો આપના માટે કે 8મો અને 9મો બહુવિકલ્પી પ્રશ્ન, 25મા નંબરનો એક વાક્યનો પ્રશ્ન, 25મા નંબરનો એક વાક્યનો પ્રશ્ન સી એટલે કે વિભાગ સી માંથી એટલે કે નાના પ્રશ્નો 39મા નંબરનો પ્રશ્ન આપણને એ વિભાગમાંથી પૂછાશે. જ્યારે ડી વિભાગમાંથી 50મા નંબરનો એટલે કે 3 માર્ક્સના પ્રશ્ન પૂછાશે અને 5 માર્ક્સનો 58મા નંબરનો પ્રશ્ન એ વિભાગમાંથી એટલે કે પ્રકરણ નંબર 5 માંથી પૂછાશે. જ્યારે આખા પ્રકરણનું ટોટલ કરીએ તો સમગ્ર પ્રકરણમાંથી 13 માર્ક્સનું આપણને પૂછાશે, જે ઘણું મહત્વનું છે આ પ્રકરણ એવું દર્શાવે છે. વાત કરીએ મિત્રો આગળના પ્રકરણની, તો આગળ આપણે 10મો અને 11મા નંબરનું પ્રકરણ, 10મા અને 11મા નંબરનો પ્રશ્ન બહુવિકલ્પી પ્રશ્ન, ફરીથી બોલું છું મિત્રો 10મો અને 11મા નંબરનો બહુવિકલ્પી પ્રશ્નો વિભાગ એ ની અંદર 6થા નંબરના પ્રકરણમાંથી હશે. 26મા નંબરનો નાનો પ્રશ્ન, 26મા નંબરનો નાનો પ્રશ્ન એટલે કે એક વાક્યનો જવાબ અથવા તો ટૂંકા પ્રશ્નો 26મા નંબરનો પ્રકરણ નંબર 6 માંથી હશે. 40, 41 અને 42, 40, 41 અને 42 વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 6 માંથી જ પૂછાશે. જ્યારે 51મા નંબરનો પ્રશ્ન, કયા પ્રશ્નની વાત છે મિત્રો? 51મા નંબરનો પ્રશ્ન એટલે કે 3 માર્ક્સનો વિભાગ ડી ની અંદર પૂછાશે પ્રકરણ નંબર 6 માંથી. આમ કુલ 12 માર્ક્સનું આખું પ્રકરણ થવાનું છે. કેટલા માર્ક્સનું આખું પ્રકરણ થવાનું છે? 12 માર્ક્સનું. એટલે આ પ્રકરણ પણ અતિ મહત્વનું છે. આગળ વધીએ મિત્રો, આગળ વધીએ આપણે આયા પ્રકરણ નંબર 7. પ્રકરણ 7 માંથી આપણને બે બહુવિકલ્પી પૂછાવાના છે. શું પૂછાવાનું છે? બે બહુવિકલ્પી. કયા પ્રશ્ન નંબર કયા? 12મો અને 13મા નંબરનો બહુવિકલ્પી. 12મો અને 13મા નંબરનો બહુવિકલ્પી આ વિભાગ એ ની અંદર આપણને પ્રકરણ નંબર 7 માંથી પૂછાશે. જ્યારે 52મા નંબરનો પ્રશ્ન વિભાગ ડી ની અંદર 52મા નંબરનો પ્રશ્ન 3 માર્ક્સનો આપણને પ્રકરણ નંબર 7 માંથી પૂછાશે. જ્યારે વિભાગ ઈ ની અંદર 5 માર્ક્સના બે પ્રશ્નો એટલે કે 5 5 10 માર્ક થઈ જાય છે મિત્રો. આ પ્રકરણના મોટા પ્રશ્નો કરવા અતિ આવશ્યક છે. અહીં ભૂલ કરી શકાય નહીં, કારણ કે 5 5 માર્ક્સના બે પ્રશ્નો સાચા લખતા આપણને 10 માર્ક્સ આવી શકે છે, જે ઘણા મહત્વના છે બોર્ડની દ્રષ્ટિએ. એટલે કે કુલ આખું પ્રકરણ 15 માર્ક્સનું થવા જઈ રહ્યું છે. એટલે કે પ્રકરણ નંબર 7 માંથી બે બહુવિકલ્પી 12મા અને 13મા નંબરનો આ પાઠમાંથી હશે. જ્યારે 52મા નંબરનો પ્રશ્ન 3 માર્ક્સનો પ્રકરણ નંબર 7 માંથી હશે. જ્યારે 59 અને 63મા નંબરનો પ્રશ્ન 59 અને 63મા નંબરનો પ્રશ્ન પણ પ્રકરણ નંબર 7 માંથી જ હશે. આમ કુલ 15 માર્ક્સનું આખું પ્રકરણ થવા જઈ રહ્યું છે. મિત્રો આગળ વધીએ, 8મા નંબરના પ્રકરણની અંદર આપણને 14મા નંબરનો બહુવિકલ્પી પ્રશ્ન ત્યાં પૂછાઈ શકે છે. ત્યાં 14મા નંબરનો બહુવિકલ્પી પૂછાશે જ. ત્યારબાદ 27મા નંબરનો નાનો એટલે કે ટૂંકો પ્રશ્ન 27મા નંબરનો આપણને વિભાગ બી માં પૂછાશે. 53મા નંબરનો વિભાગ ડી ની અંદર 53મા નંબરનો પ્રશ્ન 8મા નંબરના પ્રકરણનો જ હશે. અને 60મા નંબરનો વિભાગ ઈ ની અંદર 60મા નંબરનો પ્રશ્ન પૂછાશે, જે 10 માર્ક્સ આપણને અપાવવામાં મદદરૂપ થવાના છે. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 9 ની અંદર. બહુવિકલ્પી 15 અને 16 નંબરનો પ્રશ્ન આપણને વિભાગ એ ની અંદર પ્રકરણ નંબર 9 માંથી પૂછાશે. જ્યારે 28મા નંબરનો પ્રશ્ન ટૂંકા પ્રશ્નની અંદર 28મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 9 માંથી પૂછાશે. જ્યારે 43 અને 44મા નંબરનો પ્રશ્ન, કયા પ્રશ્નની વાત થઈ રહી છે મિત્રો? 43 અને 44મા નંબરનો પ્રશ્ન આપણને વિભાગ સી માંથી પૂછાશે. જ્યારે 54 અને 55મા નંબરનો પ્રશ્ન, કયા પ્રશ્નની વાત થઈ રહી છે મિત્રો? 54 અને 55મા નંબરનો પ્રશ્ન વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 9 માંથી હશે. આમ કુલ 13 માર્ક્સનું આખું
આખું પ્રકરણ થવા જઈ રહ્યું છે, જે ઘણું મહત્વ દર્શાવે છે. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 10 ની અંદર. પ્રકરણ નંબર 10 ની અંદર આપણને શું પૂછાશે અને કઈ રીતના પૂછાશે? બે બહુવિકલ્પી નંબર 17 અને 18 નંબર આપણને પ્રકરણ નંબર 10 માંથી હશે, જ્યારે 29મા નંબરનો એક વાક્યનો એટલે કે ટૂંકા પ્રશ્ન આપણને વિભાગ બી માંથી હશે, જ્યારે 45મા નંબરનો 2 માર્ક્સના પ્રશ્નોમાં 45 નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 10 માંથી હશે, જ્યારે 3 માર્ક્સનો વિભાગ ડી ની અંદર 56મા નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 10 માંથી હશે. આમ કુલ 8 માર્ક્સનું સમગ્ર પ્રકરણ થવા જઈ રહ્યું છે. કુલ કેટલા માર્ક્સનું સમગ્ર પ્રકરણ થશે મિત્રો? 8 માર્ક્સનું સમગ્ર પ્રકરણ થશે. આગળ વધીએ મિત્રો. પ્રકરણ નંબર 11 ની અંદર 19 અને 20 નંબરનો પ્રશ્ન એટલે કે બહુ વિકલ્પી પ્રશ્ન 11મા નંબરના પ્રકરણમાંથી પૂછાશે. 30મા નંબરનો ટૂંકો પ્રશ્ન એટલે કે ટૂંકા જવાબોમાં 30મા નંબરનો પ્રશ્ન આપણને વિભાગ બી માંથી હશે, વિભાગ સી માંથી. 46મા નંબરનો પ્રશ્ન 11મા નંબરના પ્રકરણનો જ હશે, જ્યારે અહીં બહુ જ મહત્વનું અને અતિ મહત્વનું 5 માર્ક્સના બે પ્રશ્નો, ફરીથી બોલું છું મિત્રો, 5 માર્ક્સના બે પ્રશ્નો, 5 માર્ક્સના બે પ્રશ્નો, 5 માર્ક્સના બે પ્રશ્નો, 5 માર્ક્સના બે પ્રશ્નો. મિત્રો ઘણું મહત્વ વધી જાય, કારણ કે બે પ્રશ્નો આપણે 11મા પ્રકરણના અને બે પ્રશ્નો આપણે 7મા પ્રકરણના, એટલે 7મા પ્રકરણના આપણે લાંબા પ્રશ્નો એટલે મોટા પ્રશ્નો અને 11મા નંબરના મોટા પ્રશ્નો કરી દઈએ તો 4 પ્રશ્નો આપણે સારી રીતે જવાબ લખી શકીએ છીએ. જો 4 પ્રશ્નોનો સારી રીતે જવાબ લખી શકીએ વિભાગ ઈ ની અંદર, તો ઈ ની અંદર 20 માર્ક્સ તો આપણને આરામથી આવી જશે. ફરીથી આપણે પ્રકરણ નંબર 11 ઉપર આવીએ. પ્રકરણ નંબર 11માં આપણને 19 અને 20મા નંબરનો બહુ વિકલ્પી પ્રશ્ન, બી વિભાગની અંદર 30મા નંબરનો પ્રશ્ન, સી વિભાગની અંદર 46મા નંબરનો પ્રશ્ન અને ઈ વિભાગની અંદર 61 અને 62 નંબરનો પ્રશ્ન આપણને પૂછાશે. એનો મતલબ આ પ્રકરણ પણ 15 માર્ક્સનું થવા જઈ રહ્યું છે, જે ઘણું મહત્વ દર્શાવે છે અને કરવું જ પડશે અને આપણે કરવામાં કોઈ બાકી મૂકશું નહીં. આગળ વધીએ મિત્રો. આ સમગ્ર પ્રકરણોનો સાર કરી તો વિભાગ એ ની અંદર 20 પ્રશ્નો પૂછાશે, જેમાંથી 20 લખવા જરૂરી છે. 20 માંથી 20 પ્રશ્નો લખવા જરૂરી છે, જ્યારે વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો આપ્યા હશે, જ્યારે એની અંદર 10 માંથી 10 પ્રશ્નો લખવા જરૂરી બની જાય છે, જ્યારે વિભાગ સી ની અંદર 16 પ્રશ્નો આપ્યા હશે, 16 માંથી કોઈ પણ 12 પ્રશ્નો લખવાના થશે. મિત્રો ફરીથી બોલું છું, 16 માંથી કોઈ પણ કેટલા પ્રશ્ન લખવા જરૂરી થઈ જશે? 16 માંથી કોઈ પણ 12 પ્રશ્ન 16 માંથી કોઈ પણ 12 પ્રશ્ન લખવા જરૂરી થઈ જાય છે. 16 માંથી 12 પ્રશ્નો લખવા જરૂરી થઈ જાય છે. આગળ વધીએ મિત્રો વિભાગ ડી તરફ. તો વિભાગ ડી ની અંદર કુલ 10 પ્રશ્નો આપ્યા હશે, જેની અંદરથી 7 પ્રશ્નો આપણે લખવાના છે. કેટલા પ્રશ્નો લખવાના છે મિત્રો? 7 પ્રશ્નો આપણે લખવાના છે, જ્યારે વિભાગ ઈ ની અંદર 7 પ્રશ્નો આપ્યા હશે અને એની અંદરથી આપણે 5 પ્રશ્નો લખવાના છે. આમ કુલ જોવા જઈએ તો આપણને આખા પ્રશ્નપત્રમાં 63 માર્ક્સના 63 પ્રશ્નો 130 માર્ક્સના પૂછેલા હશે. 63 પ્રશ્નો 130 માર્ક્સના પૂછેલા હશે, જેમાંથી 54 પ્રશ્નો 100 માર્ક્સના આપણે લખવાના છે. ફરીથી 63 પ્રશ્નો 130 માર્ક્સના પૂછાયેલા હશે, જેમાંથી 54 પ્રશ્નો 100 માર્ક્સના લખવાના છે. મિત્રો આ તો થઈ સમગ્ર અર્થશાસ્ત્ર પેપરનું પ્રશ્નપત્રનું માળખું, અને આ માળખાને વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો અમે આશા રાખીએ છીએ કે આપ બોર્ડમાં સારા માર્ક્સ લાવી જ શકશો. મિત્રો બહુ જલ્દી આ જ ચેનલ ઉપર આપને માટે વાણિજ્ય વ્યવસ્થા અને આંકડાશાસ્ત્રની પણ પ્રશ્નપત્રનું માળખું અમે આપની સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ. જો હજી સુધી આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, જેથી ભવિષ્યમાં આવનારા વિડીયો આપના ભવિષ્યને સુધારવાના છે, જે આપને પ્રશ્નપત્રની તૈયારીઓ કરાવવાના છે, બોર્ડની તૈયારીઓ કરાવવાના છે, તમામ વિડીયો આપને સમયસર મળી રહે અને આપ સારા માર્ક્સ મેળવી શકો.